નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। જે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડ દ્વારા તમામ વિદ્યાર્થીઓને જે છે એ 40,000 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે। તો આ સ્કોલરશિપ તમે કઈ રીતે મેળવી શકો છો અને આ સ્કોલરશિપ જે છે એ છે તમામ વિદ્યાર્થીઓ માટે જે અત્યારે 6 થી લઈને અંડર ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના તમામ કોર્સો માટે આ સ્કોલરશિપ આપવામાં આવે છે। તો અમે આ સ્કોલરશિપ માટે કઈ રીતે અપ્લાય કરી શકો છો, તમારે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આની અંદર અપ્લાય કરવું એકદમ ઇઝી છે। તો તમે કઈ રીતે અપ્લાય કરી શકો છો એની સંપૂર્ણ ચર્ચા આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન મળી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો। તો સૌથી પહેલાં આપણે જે અંડર ગ્રેજ્યુએટ છે એમના માટેની સ્કોલરશિપની અમાઉન્ટ કેટલી રહેશે એના વિશે વાત કરીએ। તો આની અંદર તમને જે લાસ્ટ યર જે લોકોએ અપ્લાય કરેલું હશે એમના માટે રિન્યુઅલનો પણ ઓપ્શન ઓપન થઈ ગયો છે અને જેમને ફરીથી પહેલીવાર ઓપન થયું છે, મતલબ જે પહેલીવાર અપ્લાય કરવા જઈ રહ્યા છે એમના માટે પણ આનો ઓપ્શન અવેલેબલ છે। તો તમે જોઈ શકો છો આ અંદર બહુ બધી સ્કોલરશિપ અવેલેબલ છે। તો સૌથી પહેલી સ્કોલરશિપ આપણે જોઈએ અંડર ગ્રેજ્યુએટના જે સ્ટુડન્ટ છે એમના માટે કઈ રહેશે। તો JK લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ 2024-25 અને અંદર અમાઉન્ટ રહેશે 30,000 પર યર, મીન્સ તમને 3 યર સુધી 30,000ની સહાય આપવામાં આવશે અને જે લાસ્ટ ડેટ છે એ રહેશે 31 ઓગસ્ટ 2024। એના પહેલાં તમારે અપ્લાય કરી દેવાનું રહેશે। એના પછી છે JK લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ્સ અને આ અંદર સહાય રહેશે 40,000 સુધીની અને મેઇનલી બધાની જે લાસ્ટ ડેટ છે એ છે 31 ઓગસ્ટ 2024। ત્યાં સુધીમાં તમારે અપ્લાય કરી દેવાનું રહેશે અને અંદર અપ્લાય કરવું એકદમ ઇઝી છે। તમારે અહીંયા અપ્લાયનું ઓપ્શન આપેલું છે બધી સ્કોલરશિપની નીચે, તો ત્યાં તમારે ટચ કરી અને જે ફોર્મ જે છે એ ફિલ કરવાનું રહેશે અને આ જે વેબસાઇટ છે એ ગવર્મેન્ટ દ્વારા ઓપરેટ કરવામાં આવે છે। તો આની અંદર કોઈ પણ રિસ્ક અવેલેબલ નથી। એના પછી હવે જોઈએ કે ITI ડિપ્લોમાના સ્ટુડન્ટ છે એમને પણ આ સ્કોલરશિપ આપવામાં આવે છે। તો JK લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર ડિપ્લોમા સ્ટુડન્ટ્સ અને આની અંદર એમની સહાય મળવાપાત્ર રહેશે 15,000 સુધીની અને આ સ્કોલરશિપ તમને એક યર માટે 15,000 આપવામાં આવે છે। આ રીતે તમારા જેટલા યરનો કોર્સ હોય એ બધા જ યરમાં તમે અપ્લાય કરી શકો છો અને તમારે આની વધારે ડિટેલ જોઈતી હોય કે તમારે ડોક્યુમેન્ટ કયા જોશે અને એ રીતે તમે રીડ મોડનો ઓપ્શન આપેલો છે, ત્યાં ટચ કરીને તમે આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈ શકો છો। એના પછી જે JK લક્ષ્મી વિદ્યા સ્કોલરશિપ ફોર ITI સ્ટુડન્ટ 2024-25 તો આની અંદર તમને 10,000 જે છે એ સહાય આપવામાં આવશે અને આ સ્કોલરશિપ જે છે એ બોયઝ અને ગર્લ્સ બંને માટે અવેલેબલ છે। એના પછી છે ક્લાસ 11th અને ક્લાસ 10th માટે, તો એમને પણ સ્કોલરશિપ આપવામાં આવે છે અને એની પણ અમાઉન્ટ રહેશે 10,000 પર યર અને આ સ્કોલરશિપ જે છે ક્લાસ 12th વાળા સ્ટુડન્ટ્સને પણ આપવામાં આવે છે અને એની પણ અમાઉન્ટ રહેશે 10,000 પર યર અને આની પણ લાસ્ટ ડેટ જે છે એ રહેશે 31 ઓગસ્ટ 2024। એના પછી તમે જોઈ શકો છો અહીંયા ક્લાસ 6, 7, 8 અને 9thની સ્કોલરશિપ પણ આપવામાં આવે છે અને આ અંદર 6th, 7th અને 8thની જે સ્કોલરશિપની અમાઉન્ટ છે એ 5,000 છે અને જે 9thના સ્ટુડન્ટ છે એમના માટે 10,000 પર યર સ્કોલરશિપ આપવામાં આવે છે। આની સાથે સાથે લાસ્ટ યરના જે રિન્યુ માટેના છે એમના પણ ઓપ્શન અહીંયા ઓપન થઈ ગયા છે અને અંદર 5th ક્લાસની પણ એડ કરવામાં આવી ચૂક્યું છે, એમને પણ 5,000ની સ્કોલરશિપ મળવાપાત્ર રહેશે। તો તમે ફ્રેશર્સ તરીકે પણ આમાં અપ્લાય કરી શકો છો અને રિન્યુઅલમાં જે છે એ 6th ક્લાસથી હશે કેમ કે 1st, 5th ક્લાસવાળાને રિન્યુઅલનો ઓપ્શન નહીં આવે કેમ કે એમને 4th ક્લાસમાં સ્કોલરશિપ મળતી નથી। એના પછી એ બધા જ જે કોર્સીસ છે એમને રિન્યુઅલના ઓપ્શન્સ આપેલા છે, તો જેમને રિન્યૂ કરાવવાનું હોય એ ડાયરેક્ટ આ રિન્યુના ઓપ્શનમાંથી અપ્લાય કરી દેશે કેમ કે એમને થોડી ઓછી ઇન્ફોર્મેશન આપવાની રહેશે, એમને નેક્સ્ટ યરની જે બધી જ ઇન્ફોર્મેશન જે છે એ કામ આવી જશે। તમે જોઈ શકો છો કે બધા જ વિદ્યાર્થીઓ માટે રિન્યુઅલનો પણ ઓપ્શન ઓપન થઈ ગયો છે। તો અમુક લોકોએ લાસ્ટ યર આ સ્કોલરશિપ માટે અપ્લાય કરેલું હશે તો એમને આની અંદર રિન્યૂ કરવાનું રહેશે અને તમે આની જે ઓફિશિયલ વેબસાઇટ છે vidyasathi.com એના પર જઈને આનું ફોર્મ ફિલ કરી શકો છો અને તમારે એ સિલેક્ટ કરી લેવાની રહેશે કંપની અને એ સિલેક્ટ કોર્સ લેવલની અંદર તમે જે કોર્સ કરતા હોય એનું સર્ચ કરશો તો તમને સ્પેસિફિક તમારા કોર્સ રિલેટેડ કઈ સ્કોલરશિપ અવેલેબલ છે એની ઇન્ફોર્મેશન મળી જશે। તો આ હતો આજનો વિડીયો જેમાં આપણે JK લક્ષ્મીની વિદ્યા સ્કોલરશિપ વિશે વાત કરી અને તમને આની અંદર કઈ રીતે અપ્લાય કરી શકો છો એની પણ વાત કરી અને ડોક્યુમેન્ટ્સને એ બધું બધા જ માટે અલગ અલગ રહેશે। તો તમે રીડ મોરનો જે ઓપ્શન છે ત્યાંથી જોઈ શકો
જો અને એની લાસ્ટ ડેટ 31 ઓગસ્ટ 2024 છે, તે પહેલાં ચોક્કસ આની અંદર અપ્લાય કરી દો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.